हेलो मित्रों, केम छो बधाई मजा में? स्वागत है अपनी चैनल यूट्यूब राकेश वाघेला 015 में। तो आज जाऊँ सूरी माता मंदिर जे आपणु बालवाद थी लगभग 5-7 किलोमीटर जंगल अंदर आवेलू मंदिर है। ने ओला पाछळ देखाय मित्रों ने ई पण मारा भेगा आवे छे अने ई जंगल अंदर बी सिंह ने दीपड़ाने एनी बीक लागे एवुं छे तो अमे पण जाई छीए। અને એવું જૂનવાણી છે કે ત્યાંથી વર્ષો પહેલાં સ્થાપના થઈ હતી અને ત્યાં જાઉં અને તમને બતાવશું કે જોવો કેવી લોકેશનની જૂનવાણી વાય છે, જૂનું મંદિર છે અને રાતના 6 વાગ્યા પછી કોઈ ત્યાં રોકાતું નથી અને ત્યાં એવું ડર લાગે એવો માહોલ છે, ઊંચી ઊંચી જંગલ છે। તો હાલો આપણે ત્યાં જઈ અને તમને બતાવીએ સૂરી માતાનું મંદિર। ચાલો મળીએ સૂરી માતાના મંદિરે। ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। धन्यवाद। सूरी माता नो जयकार, सूरी माता नो जयकार, सूरी माता नो जयकार, सूरी माता नो जयकार। जय जय सूरी माता, जय 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 सूरी माता। Bass heavy break. जय 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 सूरी माता। अनंत आकाश में तारी ज्योत गाजे, शून्य में गुंजे नाम तारू। जय हो सूरी मां, जय हो शक्ति स्वरूप तारो, जय जयकार, जय હવે થઈ ગયો ભયાનક રમવું શરૂ। એવા જૂનું બાલબાગ અહીંથી નીકળી ગયા આપણે। આ મંદિર હતું એ મહાદેવનું અને હવે આવશે સૂરી માતાનું મંદિર। હવે છે જંગલ વિસ્તાર શરૂ થાય થોડાક સમયની અંદર। જો ખેતરો આવી ગયા અને હવે જાઉં આપણે સૂરી માતાના મંદિરે। બધા થતા સૂરી માતાના દર્શન કરવા। તો રસ્તામાં આપણને એક મામાદેવનું મંદિર મળ્યું। હવે લોકો એમ કહે છે કે એ હાજરાજુ છે તો એના દર્શન કરશું આપણે। આ મામાદેવનું મંદિર છે અહીંયા, એ પણ જૂનું છે તો આપણે ચાલો અહીંયા મળીએ અને દર્શન કરીએ। તમને પણ કરાવું અને તમે પણ જોજો આ વિડીયોમાં। તો આ છે મામાદેવનું મંદિર। જય મામાદેવ। અને આપણે અહીંયા તમને દર્શન કરાવવા આવ્યા, પછી જશું સૂરી માતાના મંદિરે। આ છે મામાદેવ। અહીંયા હનુમાનજી વિરાજમાન લાગે છે। તો આ હનુમાન બાબા। તો આ છે જંગલની અંદર આવેલું મામાદેવનું મંદિર। પાણી અહીંથી શરૂ થાય છે સૂરી માતાના મંદિરનો રસ્તો। ભાઈ હવે બે જઈએ છીએ સૂરી માતાના મંદિરે અને અમારી પાછળ જો ભાઈબંધો દોસ્તારો આવેલા છે એ બધા એક અમારે એક આ પડ્યો અને અહીંયા બે રસ્તા ફાટ્યા। આ બાજુ ગયો ને એ બાજુ નથી જવાનું અને આ જાય સૂરી માતાના મંદિરે। તો આપણે નીકળશું ને સુનિલભાઈ? ચાલો મળીએ સૂરી માતાના મંદિરે, સૂરી માતાના મંદિરે, સૂરી માતાજીના મંદિરે। सूरी माता नो जयकार, सूरी माता नो जयकार, सूरी माता नो जयकार, सूरी माता नो जयकार। પ્રકૃતિનો સુંદર નજારો ભાઈ। जय जय सूरी माता, जय 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 सूरी माता। Bass heavy break. जय 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 सूरी माता। મજામાં રહેલો બધા જાઉં સૂરી માતા।
છો સુનિલભાઈ? सूरी माता એવા સૂરી માતાનું મંદિર અહીંયા બોર્ડ આવી ગયો. અહીંથી જોવાય જંગલની અંદર જો ઓલો ડુંગર દેખાય એની ખીણમાં આવેલું છે મંદિર. જો જંગલની વચ્ચો હોવા છે. ગાડી તો બહુ હતી પણ આજ બળદ ગાડું હાંકશે આપણે. જ્યાં ભાઈનું ગાડું લીધું એટલે હવે આ બળદ ગાડા લઈને જવાના છે. જોજો બળદ લઈને આપણી થોડીક કોમેડી. હવે આપણે આવી ગયા સૂરી માતાના મંદિર આવી ગયું. જંગલની અંદર ડુંગર દેખાય ને દૂર દૂર ત્યાં અંદર જવાનું છે. ત્યાં પ્રાચીન મંદિર છે સૂરી માતાનું, જે જામનગર જિલ્લા બાલવા ગામેથી આગળ લગભગ 5-7 કિલોમીટર થાય એટલે સૂરી માતાનું મંદિર આવશે. ત્યાં તમે આ બોર્ડ જોઈ શકો. બોર્ડ જોઈ લીધો. હવે ત્યાંથી સીધું અંદર જવાનું એટલે આ ડુંગર દેખાય ને એની અંદર જવાનું, અંદર હાલ્યું જવાનું ગાડી લઈને. ગાડી જાય છત સુધી નથી જતી પણ થોડેક સુધી જાય છે. તો ત્યાં જઈને તમને જોવા મળશે સૂરી માતાનું મંદિર. જ્યાં છે પ્રાચીન વાયુ અને જૂની સૂરી માતાનું મંદિર છે. હવે મને ઇતિહાસની પાકી તો ખબર નથી પણ વર્ષો જૂનું મંદિર છે. તો પ્રાચીન વાયુ છે પગથિયાવાળી, એ પણ જોવા લાયક છે. એ પણ તમને દેખાડશું. માતાજીનું મંદિર દેખાડશું. જો આ જંગલનો વિસ્તાર શરૂ થઈ ગયો છે. જો આ છે સૂરી માતાનું મંદિરનો બોર્ડ. અહીંથી નામ આપી દીધું અને આ રસ્તો ગયો ને જંગલની અંદર. જે અહીંથી આ જંગલ વિસ્તાર શરૂ થાય છે. આ ડુંગર છે એની વચારે ક્યાંક આવેલું છે મંદિર. એટલે સીધી ગાડી લઈ અડધે સુધી જાય એમ કહેતા હતા અમને માહિતી પ્રમાણે. તો આ રસ્તે મેં જાઉં, ગાડી જાય ત્યાં સુધી લઈ જાઉં અને પછી હાલીને જાઉં. એટલે આવા જંગલની અંદર તમને આવા મંદિરના દર્શન કરાવીએ તો મિત્રો એક લાઇક તો થઈ જ જાય ને યાર. અને સબસ્ક્રાઈબ કરવાનું મફત છે તો સબસ્ક્રાઈબ પણ કરી નાખો અને લાઇક પણ કરી નાખો. અને જો મજા આવી હોય વિડીયો જોવાની તો તમારા મિત્રોને શેર પણ કરજો, જેથી લોકો આવીને અહીંયા દર્શન કરી શકે. જો આ રસ્તો છે જંગલની વચારે જવાનું. અને અહીંયા સૂર્યમુખી હનુમાનજી અને આ ડુંગર દેખાય છે એની વચારે જવાનું છે. આ વડલો છે હનુમાન છે, ત્યાં જઈએ દર્શન કરાવીને પછી જાઉં સૂરી માતાના મંદિરે. હનુમાનજી મહારાજ અહીંયા આપણા મિત્રો આવી ગયા. જો અહીંયા અને હવે ત્યાં જઈને દર્શન કરાવશું હમણાં. આપણે સૂરી માતાના મંદિરે આવ્યા હતા તો આપણને રસ્તામાં મળ્યા સૂર્યમુખી હનુમાનજી. આ સૂર્યમુખી હનુમાનજીનું મંદિર છે. આપણે અંદર જઈને દર્શન કરાવીશું. અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ અમારા સુનિલભાઈ, તારું નામ? સુમિત પપ્પુ રામભાઈ. તો દર્શન હા ગાભા કાઢ નાખે એવા. તો હા ભાઈ ગાભા કાઢ નાખી હનુમાનજી મહારાજ. તો આ પણ પ્રાચીન જ છે, આ વર્ષો જૂનું મંદિર છે. તો એના પર દર્શન ચાલો કરીએ. આ છે હનુમાનજી મહારાજ. જે આપણા હનુમાનજી મહારાજ એના પહેલાં દર્શન કરી લઈએ. જય હનુમાન દાદા. અને હનુમાન દાદાની જો પ્રાચીન ગદા જૂનવાણી બધી હનુમાનજીનો દીવો પ્રગટ્યો છે. અને મહાવીર હનુમાનજી. તો સબસ્ક્રાઈબ કરતા રહેજો, ચેનલને લાઈક કરજો, શેર કરજો અને હનુમાનજીની કૃપાથી અમને સપોર્ટ પણ કરતા રહેજો. પ્રાચીન ગદા હનુમાનજીની. કોઈ દી જોઈ લો આવી નક્કાશી હનુમાનજી. जय हो सूरी माता, जय हो सूरी આનંદ મોહનથી પબ્લિક. જંગલ અને આ જંગલની વચ્ચે આવેલું સૂરી માતાનું પ્રાચીન મંદિર જોઈ શકો છો. પૂરેપૂરું જંગલ.
આપણી પ્રાચીન ધરોહર છે ને. બાકી પ્રકૃતિનો આનંદ માણતા આપણે જંગલની વચ્ચે અનંત આકાશમાં તારી જ્યોત ગાજે, શૂન્યમાં ગુંજે નામ તારું. ભાઈ શ્રી માતાના મંદિર, જે આપણું પ્રાચીન મંદિર છે, જૂનું મંદિર છે. અને અહીંયા જ છે ને, હા અહીંયા જ છે આગળ. તો આપણે ત્યાં જાઉં, મંદિર દેખાડશું. અને અહીંયા એક પ્રાચીન વાવ પણ આવેલી છે, એને પણ દેખાડશું. કઈ બાજુ વાવ આવેલી સુનિલભાઈ? ઓલે બાજુ એને પણ દેખાડશું. તમે વિડીયો જોતા રહેજો, સ્કીપ ના કરતા. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ. હા એમ બોલતા રહેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જઈશું તારે કોઈ જંગલ છે. અહીંયા વાહનો લઈને આવ્યા. આ તો જંગલ છે. અને રાજાશાહી વખતની જૂનવાણી પ્રાચીન વાવ પણ છે, એના પણ દર્શન કરાવીશું. ટી શર્ટવાળા એ છે સૂરી માતાના, સૂરી માતાનું મંદિર. લખી નાખો કમેન્ટમાં, જય સૂરી માતા. દર્શન કરીને ધન્ય થઈ ગયા. સૂરી માતાનું નામ લઈ કમેન્ટ જરૂર કરજો. જય સૂરી માતા. सूरी माता नो जयकार, सूरी माता नो जयकार, सूरी माता नो जयकार, सूरी माता नो जयकार. जय जय सूरी माता, ચેનલમાં લાઈક કરો, શેર કરજો અને કમેન્ટ કરી નાખો. જય સૂરી માતા, સૂરી માતા, જય સૂરી માતા, જય આઈ માતા. આ તાલપત્રીથી ઢાંકેલી છે ને પ્રાચીન વાવ છે, રાજાશાહી વખતની. તો હું તમને એ પણ દેખાડીશ હમણાં. सूरी माता नो जयकार, सूरी माता नो जयकार, મહાદેવ सूरी माता नो जयकार, જશું. પ્રાચીન વાવ જે મંદિરની બાજુમાં આવેલી છે, રાજાશાહી વખતની. અને जय जय જૂનવાણી છે આ બધું. એકવાર દર્શન કરવા જરૂર આવજો. जय 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 જામનગર જિલ્લાનું બાળવા ગામ છે. જો આવા જૂના મકાન છે. જામનગર જિલ્લાનું બાળવા ગામથી તમારે લગભગ 5-7 કિલોમીટર અંદર જંગલની અંદર આવવું પડે, ત્યારે તમને આ લાવો મળે. અને જો અહીંયા બેસવાનું, બધી આનંદ કરવાનું એવી મજા આવે એવું છે. શાંતિભર્યું ને પ્રકૃતિનો આનંદ મળે એવું છે. તો ચાલો હું તમને વાઇવ બતાડી દઉં. હવે આપણે વાઇવ જોવા જઈએ. તો ચાલો વાઇવ બતાવું. જે રાજાશાહી વખતની જૂનવાણી વાવ છે ને, એ અહીંયા છે અંદર. કંઈક આવી રીતના પગથિયાં નીચે ઉતરવાના અને આમ આવેલું જવાનું એટલે આપણી પ્રાચીન વાવ આવી જાય. જો છે ને, અને વાં આગળ જાઓ એટલે જૂની આખી ઊંડી વાવ. અને જો આ વાવ છે રાજાશાહી વખતની જૂનવાણી. ઓલો ગાના આવ્યો બહુ ઊંડી ગયું. કેવી ઊંડી છે? જૂનવાણી યમાણી આવી.
કેવું દ્રશ્ય છે એનું. હા છે જૂનું વાણી ભાઈ, બરાબર ને ભાઈ? કેવું લાગ્યું રમભાઈ અહીંયા આવીને? પાણી મીઠું વાળા મિત્રો, અહીંના ઇતિહાસની તો આપણને ખબર નથી, કેટલા જૂના સમયનું મંદિર છે, કેટલી જૂની વાય છે, પણ છે લગભગ જૂનામાં જૂનું મંદિર. લોકેશન જોઈ શકો છો. મોટા મોટા ઉડલા. શું તમે ક્યારે જોઈ છે આ જગ્યા? કમેન્ટ કરો જી. જો આ જગ્યા જોઈ હોય તો કમેન્ટમાં જણાવજો, અને ના જોયું હોય તો અમને કહેજો, અને પૂરી માહિતી તમને આપશું. જોઈ લો આ ઝાડવું કેવી રીતના છે. આ જ છે લોકેશન. તો ફરી મળીશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળશું આવતા નવા વિડીયોમાં આવી જ નવી લોકેશન સાથે. અને તમારા ધ્યાનમાં ક્યાં એવી જગ્યા હોય તો અમને બતાવો, અમે શૂટિંગ ઉતારીને અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકીશું. અને કમેન્ટમાં અમને પણ જણાવજો, જેથી અમે આખી દુનિયાને બતાવી શકીએ આપણે આવી લોકેશનો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં લખજો જય સૂરી માતા. આપણે બધે દર્શન કરી લીધા. મળશું આવતા નવા વિડીયોમાં. તો આ બધી નવી લોકેશન ઉપર જાઉં ત્યારે અમે વિડીયો બનાવશું. તો આપણા ભાઈ બહેન પણ બધા આવતા હોય ને હારે. તો આવતું ચાલો આવતા વિડીયોમાં મળશું. તો સુધી જય હિન્દ, જય ભારત, જય સૂરી માતા. કમેન્ટમાં લખી નાખો. શ્રી કૃષ્ણ આવી ગયા. जय हो सूरी माता, પ્રસાદી મળી ગઈ. जय हो सूरी माता, अमृत वर्षा शरणों मातारा, अंधकार टळे तारी आभामा, आभથી ઉતરે આશીષ તારા. ઓમ ઓમ અનંત આકાશમાં તારી જ્યોત ગાજે, શૂન્યમાં ગુંજે નામ તારું. અમને ભાઈ મળ્યા, અમને પ્રસાદી ખવડાવી. ખૂબ ખૂબ આનંદ ગયો ભાઈને મળીને. તમને મજા આવી ગઈ? અમને મળી જો બસ પાછા મળતા રહું. આવી રીતના માતાજી પાછા ગોઠ બોલાવે. બસ પાછા મળતું આવી રીતના.